नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। वलसाड पुलिस की सफलता, 21 साल से फरार आरोपी साधु के वेश में पकड़ा गया। वलसाड जिला पुलिस ने एक बड़ी सफलता हासिल की है। 21 साल से फरार और साधु का वेश धारण कर नाम बदलकर रहने वाले वांटेड आरोपी को उत्तर प्रदेश के वाराणसी जिले से गिरफ्तार किया गया है। सूरत डिवीजन के पुलिस महानिरीक्षक श्री प्रेमवीर सिंह IPS और वलसाड जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला IPS के निर्देशानुसार फरार वांटेड आरोपियों को पकड़ने का अभियान चलाया जा रहा था। वापी डिवीजन के डिप्टी पुलिस अधीक्षक श्री BN दवे के मार्गदर्शन में भीलाड पुलिस स्टेशन के PSI RP डोडिया और उनकी टीम ने इस ऑपरेशन को अंजाम दिया। भीलाड पुलिस स्टेशन के असिस्टेंट पुलिस कांस्टेबल भरत भाई मेंशी भाई को मिली गुप्त सूचना के आधार पर उम्रगाम भीलाड पुलिस स्टेशन में दर्ज 2004 के अपराध की जानकारी मिली। इस मामले में आरोपी डकैती, लूट और आर्म्स एक्ट के तहत शामिल था और पिछले 21 वर्षों से फरार था। आरोपी आनंद शिवपूजन तिवारी 55 जो अब अपना नाम बदलकर श्री 108 स्वामी अनंत देव के रूप में पहचान बना चुका था, वाराणसी के चौस्थी मठ चौस्थी घाट पांडे घाट के पास काशी बनारस में रह रहा था। वह साधु के वेश में पुलिस से बचने की कोशिश कर रहा था। इस जानकारी के आधार पर पुलिस ने तत्काल एक टीम को उत्तर प्रदेश वाराणसी भेजा। पुलिसकर्मियों ने साधु और फेरीवालों का वेश धारण कर छानबीन की और आरोपी को खोज निकाला। पूछताछ के दौरान आरोपी ने अपनी असली पहचान स्वीकार की और कबूल किया कि उसने पुलिस से बचने के लिए नाम बदलकर साधु का वेश धारण किया था। आरोपी के खिलाफ उमरगाम भीलाड पुलिस स्टेशन में 2004 में डकैती, लूट और आर्म्स एक्ट के तहत मामला दर्ज था। आरोपी को पकड़ने के लिए पुलिस हेड कांस्टेबल चिंतामन लक्ष्मण भाई, पुलिस कांस्टेबल नितिन भाई खेगार भाई, नीलेश भाई किशोर भाई और भरत भाई मेंशी भाई समेत पूरी टीम ने सराहनीय कार्य किया। ये ऑपरेशन वलसाड जिला पुलिस की अपराधियों को पकड़ने की प्रतिबद्धता को दर्शाता है और यह स्पष्ट संदेश देता है कि लंबे समय से फरार आरोपी भी कानून के शिकंजे से नहीं बच सकते। આજથી 21 વર્ષ પહેલાં જ્યારે ભીલાડ ઉમરગામ પોલીસના વિસ્તારમાં આવતું હતું ત્યારે 2004ની અંદર 64/2004 એક આર્મ્સ એક્ટ વિથ ધાડનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 4થી વધુ આરોપીઓ સંડોવાયેલા હતા। આ ગુનાના કામે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ 4થી વધુ આરોપીઓ નાસ્તા ફરતા હતા। આ આરોપીઓ જે છે 4, એમાંથી 2 આરોપીને આજથી 3 મહિના પહેલાં SOG પોલીસને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ભીલાડના PSI રોહિત ડોડિયા એમણે જે જૂના જે 2 આરોપી પકડાયેલા હતા એમની પૂછપરછમાં જે અન્ય નાસ્તો ફરતો આરોપી જે આનંદ તિવારી છે એના બાબતે પાક્કી હકીકત મળેલી હતી અને એ હકીકતના આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ડેવલપ કરતા આ આનંદ તિવારી નામનો માણસ છે એ બનારસ કાશી બનારસ ખાતે શ્રી 108 સ્વામી અનંતદેવના નામથી એક આશ્રમ ચલાવીને ત્યાં રહેતો હોવાની ચોક્કસ હકીકત મળી હતી। આ હકીકતના આધારે તાત્કાલિક ભીલાડ પોલીસ સ્ટેશનના 4 કોન્સ્ટેબલો ખાનગી કપડામાં ચિંતામણ, નીતિન, નીલેશ અને ભરત આ 4 જે ભીલાડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ને કોન્સ્ટેબલ છે એ 4 જણની ટીમ અહીંયાથી કાશી બનારસ રવાના થઈ હતી। સતત 3 થી 4 દિવસ સુધી એ લોકોએ ત્યાંના વિસ્તારના કાશી બનારસના લોકોની જેમ ત્યાં જે દર્શન કરવા અને ત્યાં જે લોકો આવે છે એમની જેમ ગમછા પહેરીને સાદા કપડામાં સાદા ચપ્પલમાં દાઢી વધારીને એ લોકો 3-4 દિવસ ત્યાં રોકાયા હતા અને આ સ્વામી આનંદદેવ છે જે ઉર્ફે જે ઓરિજિનલ આનંદ તિવારી એ આરોપી છે એની વિસ્તારમાં વોચ રાખી હતી અને ચોક્કસ હકીકત આધારે એ આરોપી જે છે આનંદ તિવારી એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। ધાડ વિથ આર્મ્સ એક્ટના ગુનામાં 21 વર્ષથી નાસ્તો ફરતો આનંદ તિવારી જે ખોટી સ્વામી તરીકેની સાધુ તરીકેની શ્રી 108 આનંદદેવની ઓળખ આપીને જે કાશી બનારસમાં રહેતો હતો એને બનારસથી લાવીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। જે આરોપી પકડાયો છે આપણા ત્યાં 21 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયો છે, એટલે 21 વર્ષ દરમિયાન એનો કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ એ ICGS પોર્ટલ ઈ-ગુજકો પર પણ ચેક કરવામાં આવશે। સાથે સાથે આ વ્યક્તિ જે છે આનંદ તિવારી એ કાશી બનારસમાં કેટલા ટાઈમથી સેટલ છે અને ઉત્તર પ્રદેશમાં એના કોઈ ગુનાઓ છે કે નહીં એ બાબતે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે લેખિતમાં કોરસ્પોન્ડન્સ કરીને વિગતો માંગવામાં આવી રહી છે। સર, જે તે વખતે એણે સંઘર્ષ કરેલો પકડાયો ત્યારે? ના, એણે સંઘર્ષ નહોતો કર્યો, પણ ધાર્મિક એક માણસ પોતાની ઓળખ આપીને રહેતો છે
એના કારણે થોડીક અમને લોકોને ત્યાં એને આરોપીને પકડીને ત્યાંના જે આશ્રમના અન્ય લોકોને સમજાવવામાં એમાં અમને તકલીફ પડી હતી કે આ વ્યક્તિ છે એ પોતે આરોપી છે અને એ ધાડ અને આર્મ્સ એક્ટના ગુનાનો આરોપી છે, આપણી પાસે પાક્કા પુરાવા છે અને એ હકીકત જાણ્યા બાદ પછી એ લોકોએ અમારી સાથે કોઈ સંઘર્ષ કર્યો નહોતો. જ્યારે પકડાયો ત્યારે એ સાધુ વેશમાં જ હતો અને અમને જે હકીકત મળી એ પ્રમાણે કુંભ મેળામાં પણ છેલ્લા 2 મહિનાથી એ સ્વામી તરીકે સાધુ તરીકે ત્યાંની હાજરી હતી અને ત્યાંથી એ પોતાના આશ્રમ પર જ્યારે ગયો ત્યારે અમે ચોક્કસ હકીકતના આધારે એને ઉપાડી લીધો છે. देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज़ और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.